Hello everyone. Namaste dear students. Good morning. કેમ છો તમે બધા? I hope students તમે બધા fit, fine, healthy and મસ્ત હશો. તો students તમને લોકોને ખબર જ છે કે આપણે ચેપ્ટર નંબર 1 લાસ્ટ સેશન ની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર ને? તમે લોકોએ લાસ્ટ સેશન ની અંદર આપણે ચેપ્ટર એની વર્કશીટ પણ આવેલી હતી. કમ્પ્લીટલી CW વર્ક પણ થઈ ગયું છે. તો હવે ત્યારે બી મેં તમને કહેલું હતું કે હવે જ્યારે આપણે મળશું ત્યારે કંઈક નવું શીખવા મળવાનું છે. તો રેડી એવરીવન? ઓકે સ્ટુડન્ટ્સ. હા, જો હવે આજનું જે લેક્ચર છે તે તમને ખબર જ છે કે નવું શીખવાનું છે, નવું ટોપિક તરફ આપણે જવાનું છે. તો આપણે માટે થોડુંક વધારે નવીન છે, કારણ કે તમે લોકો ધીમે ધીમે મોટા થઈ રહ્યા છો. તો સેકન્ડમાંથી થર્ડ ગ્રેડમાં જે કંઈ શીખવાનું આવે એનું લેવલ થોડુંક મોટું હોય, બરાબર ને? તો આપણે જે કંઈ દીદી સમજાવે એને ધ્યાનથી શીખવાનું અને યાદ રાખવાનું. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે દીદી આજનો લેક્ચર શરૂ કરે છે. ઓકે, હવે તમે બધાએ ડિફરન્ટ ટાઈપ્સના મશીન્સ બધાએ જોયા છે, બરાબર ને? મેં તમને લોકોને મશીનોના પ્રકાર બધા બતાવેલા હતા. હવે હું એક મશીનનું એક્ઝામ્પલ લઉં છું, વોશિંગ મશીન. તમને બધાને ખબર છે કે વોશિંગ મશીન જે છે એમાં કપડાં ધોવાય છે. આપણે મશીનમાં કપડાં નાખીએ છીએ, પછી અંદર ખબર નહીં કઈ રીતે થઈ જાય છે અને સીધા આપણને કપડાં ધોવાઈને મળી જાય છે. તો આપણને એવો વિચાર આવે ક્યારે કે આ જે કપડાં છે કઈ રીતે ધોવાતા હશે, એની અંદર એવું કે શું વર્ક કરતું હશે. તો એવી જ રીતે સેમ તમને લોકોને ખ્યાલ છે મોબાઈલ. બધાએ મોબાઈલ જોયો છે, રાઈટ? તમે લોકો જ્યારે મોબાઈલ શરૂ કરો છો, સ્વિચ ઓફ કરીને ઓન કરો, તમે કે બજારમાં મોબાઈલ લેવા જાઓ, બરાબર છે? બજારમાં તમે લોકો જ્યારે મોબાઈલ લેવા જાઓ છો તો મોબાઈલ જે છે મોબાઈલ એ સીધે સીધું કેવું સરસ રીતે પરફેક્ટલી ચાલતો હોય છે, ચાલે છે ને? એની અંદર તો આપણને વિચાર આવે કે બધું એની અંદર શું ફિટ કરેલું હશે, એવું કે શું હશે કે સીધું એની અંદર તમારે જે કરવું હોય એ કરી શકો છો. એની અંદર તમારે ગેમ્સ રમવી છે, તમારે વિડીયોઝ જોવા છે, તમારે કંઈ બી સર્ચ કરવું છે, તમે બધું જ કરી શકો છો. કઈ રીતે કરી શકો છો? વિચાર્યું ક્યાં એવું? દીદી આજે તમને કહેશે એમાં કઈ રીતે થાય છે. ઓકે, ત્યાર પછી સ્ટુડન્ટ્સ હવે તમે લોકોએ એવી જ રીતે સેમ એટીએમ મશીન પણ કદાચ જોયા હશે. કેટલા સ્ટુડન્ટ્સ એટીએમ મશીન્સ જોયા છે આની અંદર? રેઝ યોર હેન્ડ. વેલ ડન. જે સ્ટુડન્ટ્સે એટીએમ મશીન જોયા છે ધેટ ઇઝ ગુડ. એનો મતલબ કે તમે લોકો તમારા પેરેન્ટ્સની સાથે ક્યાંક ગયેલા છો. એટીએમ મશીન શું કામ કરે છે? આપણને પૈસા આપે છે. ઓકે, હવે બીજાના પૈસા નથી હોતા, આપણા પોતાના જ પૈસા હોય છે, બરાબર ને? તો હવે પૈસા આપણને આપે છે, એવી કઈ પ્રોસેસ થાય છે અંદર? એવી કઈ પ્રોસેસ અંદર થાય છે કે જેની મદદથી પૈસા બહાર આવી જાય છે સીધા. ઓકે, તો સ્ટુડન્ટ્સ જ્યારે કોઈ પણ મશીન એવા હોય કે જ્યારે કોઈ મશીન કામ કરે છે, એ વર્ક કરે છે, રાઈટ? તો એની અંદર કાંઈક એવી સિસ્ટમ ચાલતી હોય છે, કાંઈક એની અંદર એવી સિસ્ટમ નાખેલી હોય છે જેને કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ? તો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ, હવે જો તમને લોકોને આ તો દીદીએ કીધું કે આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમ લર્ન કરવાની છે. હવે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? ઓપરેટ કરવું. પહેલા તો ઓપરેટ નો મીનિંગ જાણી લઈએ. જો ઓપરેટ એનો મતલબ થાય છે ચલાવવું, બરાબર? આ છે ઓપરેટ, એનો મીનિંગ થાય છે ચલાવવું. હવે શું ચલાવવું? મશીન. તો તમારે જ્યારે કોઈ પણ મશીન છે એને ચલાવવું હોય તો એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ કામ કરતી હોય, જેમાં સ્પેશિયલી અમુક ખાસ પ્રકારના મશીન્સ હોય, રાઈટ? જેમ કે મોબાઈલ છે, ત્યાર પછી કમ્પ્યુટર છે, તો દરેકની અંદર કંઈક ટેબ્લેટ છે, કંઈક એવી ઓપરેટિંગ સિસ્ટમ હોય છે કે જેની મદદથી એ કામ કરે છે. તમારા મોબાઈલમાં પણ એક ઓપરેટિંગ સિસ્ટમ હશે કે જેની મદદથી તમારો મોબાઈલ કામ કરતો હોય છે. એ ઇનબિલ્ટ હોય છે. જ્યારે તમે લોકો મોબાઈલ પરચેસ કરવા જાવ છો ત્યારે એમાં ઓલરેડી નાખેલી જ હોય છે ઓપરેટિંગ સિસ્ટમ. સેમ એવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ એટીએમ મશીનમાં પણ હોય છે, રાઈટ? સેમ એવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ આપણા બોડી પાર્ટમાં પણ છે.
સ્ટ્રેન્જ લાગે છે ને તમને બધાને કે આપણા બોડીમાં બે ઓપરેટિંગ સિસ્ટમ છે? યસ, આપણા બોડીમાં 2 ઓપરેટિંગ સિસ્ટમ છે. ખબર છે કઈ કઈ? ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે છે હાર્ટ, બરાબર, અને સેકન્ડ છે બ્રેન. આ બે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એની મદદથી જ માણસનું બોડી વર્ક કરતું હોય છે. આપણે જે કઈ બોડીમાં ક્રિયા કરીએ છીએ ગમે તે હોય એ દરેક માટે આ બે વધારે જરૂરી છે. કારણ કે જો આપણા શ્વાસ જ રોકાઈ જાય તો, રાઈટ, આપણો હાર્ટ છે, આપણો હાર્ટબીટ સ્તબ્કે છે તો આપણે જીવીએ છીએ. એવી જ રીતે તો આપણું જે બોડી છે એ વર્ક કરે છે. એવી રીતે વિધાઉટ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ મશીન વર્ક નથી કરતા. તો ખાસ કરીને કમ્પ્યુટર જે છે એની વાત કરીએ. હવે કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો કમ્પ્યુટરમાં તમને ખબર છે ઓપરેટિંગ સિસ્ટમ છે એનું નામ શું છે? તો દીદી અહીંયા તમને એનું નામ લખીને બતાવે છે. જો આ છે આપણી ઓપરેટિંગ સિસ્ટમનું નામ. એટલે હવે તમને બધાને ખબર પડી ગઈ ને કે આ તો આપણું ચેપ્ટર 2 નું નામ છે. તો ચેપ્ટર 2 વિન્ડોઝ. વિન્ડોઝ એટલે આપણે જનરલી શું હોય? વિન્ડો એટલે કે બારી, રાઈટ? તો અહીંયા વિન્ડો નથી, વિન્ડોઝ છે. અને વિન્ડોઝ નો મીનિંગ થાય છે ઓપરેટિંગ સિસ્ટમનું નામ. ઓકે, હવે તમને લોકોને એ તો ખબર પડી ગઈ કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે મશીનને શરૂ કરવા માટેની સિસ્ટમ, મશીનને ચાલુ કરવા માટેની સિસ્ટમ, જેના વગર કોઈ પણ મશીન નથી ચાલવાનું, રાઈટ? તો ચલો સૌથી પહેલા આપણે કમ્પ્યુટર શરૂ કેવી રીતે થાય છે એ શીખી લઈએ. આઈ નો ધેટ કે તમે લોકો જે આગળનું જે સ્ટાન્ડર્ડ તમારું હતું ત્યારે બી આ વસ્તુ તમે ઓલરેડી લર્ન કરી લીધી છે. તમે સેકન્ડ ગ્રેડમાં હતા, રાઈટ? ત્યારે પણ તમે લોકોએ શીખી લીધું છે કે કમ્પ્યુટર શરૂ કઈ રીતે થાય છે. તો આપણે આજે એકવાર ફરીવાર જોઈ લઈએ કે કમ્પ્યુટર કેવી રીતે શરૂ થવાનું છે. તો હવે હું તમને સ્ક્રીન પર પિક્ચર્સ બતાવીશ, એમાં ખાસ ધ્યાનથી જોજો બધા. પહેલો સ્ટેપ, જો સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, રાઈટ? તમને લોકોને યાદ હશે કે કમ્પ્યુટરના સ્ટેપ્સ શરૂ કરવાના પણ સ્ટેપ્સ હોય, બંધ કરવાના પણ સ્ટેપ્સ છે જેને આપણે ફોલો કરવાના છે. તો હવે કમ્પ્યુટર શરૂ કરવાનો સ્ટેપ 1. સ્ટેપ 1 છે, તમે લોકો સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો. સ્ટેપ 1 છે કમ્પ્યુટર શરૂ થાય, બરાબર છે? એમાં સૌથી પહેલું કામ તમને મેઇન સ્વિચ દેખાતી હશે, બરાબર? જ્યાં પ્લગ લગાવેલો હોય કમ્પ્યુટરનો CPU માંથી. તો એને તમારે સૌથી પહેલું કામ કરવાનું છે મેઇન સ્વિચ શરૂ કરવું. પહેલો સ્ટેપ છે કમ્પ્યુટર શરૂ કરવાનો, મેઇન સ્વિચ શરૂ કરવું, રાઈટ? ત્યાર પછી સેકન્ડ સ્ટેપ, હવે કમ્પ્યુટર શરૂ કરવાનો બીજો સ્ટેપ જોઈએ. બીજો સ્ટેપ છે જો UPS હોય તો તેનું પાવર બટન દબાવવું. હવે તમને લોકોને થશે કે આ UPS એટલે શું છે? તો આની વાત પણ દીદીએ તમને સમજાવી દીધી છે. UPS એક એવું ડિવાઇસ છે કે જે પાવર સંગ્રહ કરે છે. આપણે જે લાઇટ જતી રહેતી હોય, રાઈટ? તો લાઇટ હોય ત્યારે લાઇટમાં કેવો આપણને પાવર મળતો હોય છે, એ પાવર સંગ્રહ થઈ જાય છે અને સડનલી તમારા લાઇટ જતી રહે તો પણ તમારું કમ્પ્યુટર બંધ નથી થતું. ઓછામાં ઓછું 15-20 મિનિટ પછી કમ્પ્યુટર બંધ થાય છે અને આપણને એલર્ટનેસ મળી જાય છે કે તમારું કમ્પ્યુટર થોડી વારમાં બંધ થવાનું છે. તો તમે જે કાંઈ વર્ક કરો છો એ ફટાફટ કમ્પ્લીટ કરી લેજો. ઓકે, તો આ રીતે કમ્પ્યુટરમાં તમે જ્યારે UPS બટન ચાલુ કરો છો તો એનો બહુ જ મોટો બેનિફિટ છે. પણ UPS જે છે એ સાધન કેવું છે કે દરેક લોકો આ નથી રાખતા હોતા. એટલે મેં એમાં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે જો હોય તો UPS તો પાવર બટન દબાવો. ત્યાર પછી થર્ડ સ્ટેપ આવે છે. હવે જે સ્ટેપ છે થર્ડ એ મેઇન છે, CPU નું પાવર બટન દબાવવું, બરાબર? CPU વિશે તો તમને બધાને ખ્યાલ જ છે, દીદીએ તમને સમજાવી દીધું છે. CPU નું પાવર બટન દબાવવું એ છે નંબર 3 સ્ટેપ. હવે નંબર 4 સ્ટેપ છે, એમાં જો બે વસ્તુ આપણે આવશે. પહેલું તો જો મોનિટરની જે સ્વિચ છે, પાવર બટન છે, જો એ બંધ હોય તો એને શરૂ કરવું. મોનિટરનું પાવર બટન બંધ હોય તો એને શરૂ કરવું. અને જો ઓલરેડી મોનિટર ચાલુ જ છે તો તમારે મોનિટરના પાવર બટનને ટચ કરવાનું નથી. ત્યાર પછી મેઇન વસ્તુ આવે છે કમ્પ્યુટર શરૂ થાય તેની રાહ જોવી. ઓકે, એટલે કે કમ્પ્યુટર શરૂ થાય ને એને શું કહેવાય ખબર છે? બુટિંગ પ્રોસેસ કહેવાય. બુટિંગ પ્રોસેસ, કમ્પ્યુટર શરૂ થવાની પ્રક્રિયા. બુટિંગ પ્રોસેસ એટલે શું?
કમ્પ્યુટર શરૂ થવાની પ્રક્રિયા. તો બુટિંગ પ્રોસેસ જ્યારે થતી હોય, કમ્પ્યુટર જ્યારે શરૂ થતું હોય ત્યારે ક્યારેય પણ કીબોર્ડમાંથી કોઈ કી નહીં દબાવવાની કે પછી કોઈ પણ તમારે માઉસનું બટન પ્રેસ નહીં કરવાનું, રાઈટ? અને હા, તમે જ્યારે મેઇન સ્વિચ ચાલુ કરો છો એ ખાસ યાદ રાખવાનું, બને ત્યાં સુધી તમારે નહીં કરવાની, તમારા મમ્મી અથવા ડેડીને જ કહેવાનું, બીકોઝ એ વાયર હોય છે, ઇલેક્ટ્રિક વાયર હોય છે, એમાં આપણને શોર્ટ સર્કિટ થવાની શક્યતા હોય છે. ભૂલથી પણ જો ભીના હાથે ટચ થઈ ગયું તો આપણને નુકસાન થઈ શકે છે. એટલે મેઇન સ્વિચ જ્યારે ચાલુ કરવાનું આવે ત્યારે તમારે નહીં કરવાનું, મમ્મી પપ્પાને કહેવાનું કરી દેજો. તમારી પાસે કમ્પ્યુટર હોય તો, અને સ્કૂલે હોય તો દીદીને કહેવાનું, રાઈટ? બીકોઝ તમે લોકો હજી સ્મોલ બચ્ચાઓ છો, તમારું ધ્યાન રાખવું પડે ને, ઇવન દીદીને બી રાખવું પડે છે ધ્યાન. ઓકે, તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું. સો નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, લાસ્ટ જો 4 સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. કે પહેલો સ્ટેપ હતો મેઇન સ્વિચ ચાલુ કરવી, બીજો સ્ટેપ છે જો યુપીએસ હોય તો તેનું પાવર બટન દબાવવું, થર્ડ સ્ટેપ છે સીપીયુ નું પાવર બટન દબાવવું, એન્ડ ફોર્થ છે કમ્પ્યુટર શરૂ થાય તેની રાહ જોવી. બુટિંગ પ્રોસેસ ટાઈમે તમારે એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ કરવાની નહીં, કે એમાં જે ઇન્સ્ટ્રક્શન આવતી ને ધ્યાનથી સાંભળવા. ધેન નેક્સ્ટ, હવે સ્ટુડન્ટ્સ તમે લોકો જ્યારે કમ્પ્યુટર શરૂ થઈ જાય છે ત્યારે તમે લોકો એક આવી સ્ક્રીન જોતા હશો, બરાબર? કમ્પ્યુટર શરૂ થાય એટલે એક સ્ક્રીન આવે ને, આ સ્ક્રીન જે છે એને કહેવાય વિન્ડોઝની સ્ક્રીન. શું કહે છે આ સ્ક્રીનને? વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન. હવે તમને લોકોને જેમ મેં બોડી પાર્ટ્સ વિશે વાત કરી હતી ને, એવી જ રીતે કમ્પ્યુટરના ભાગો વિશે પણ વાત કરી હતી. તો આ સ્ક્રીનના પણ જુદા જુદા ભાગો છે. તમને જે સ્ક્રીન દેખાય છે, આપણને ત્યાં સ્ક્વેર દેખાય છે, એની અંદર પિક્ચર દેખાય છે, સ્મોલ છે, કંઈક એ પણ દેખાય છે, પણ આ બધાને કહેવાય શું? નામ પણ આપણે શીખવા પડશે ને કે બધાના નામ શું છે. તો દીદી તમને અત્યારે કમ્પ્યુટર બતાવવા લઈ જાય છે અને એમાં તમારે જોવાનું છે કે વિન્ડોઝની જે સ્ક્રીન છે એના ભાગોને શું કહેવાય, એના નામ શું છે. તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે એને લાઈવ જોઈએ. ડેસ્કટોપ સ્ક્રીન પર દેખાતા જે નાના નાના પિક્ચર્સ તમે જોઈ શકો છો એ છે આઇકન. આ બધી જ વસ્તુઓને આપણે ડિટેલમાં પછી સમજીશું. અત્યારે આપણે ખાલી શું કરી રહ્યા છીએ? વિન્ડોઝની સ્ક્રીનના ભાગોને ઓળખી રહ્યા છીએ, રાઈટ વિદ્યાર્થી મિત્રો? હવે તમે જુઓ, અત્યારે જો આ છે આઇકન. ડેસ્કટોપની સ્ક્રીન પર તમને એક સરસ મજાનું પિક્ચર દેખાય છે, સરસ મજાના ક્લાઉડ છે, માઉન્ટેન છે, વોટર છે. આ જે પિક્ચર તમે જોઈ શકો છો, તો ડેસ્કટોપની સ્ક્રીન પર દેખાતા પિક્ચરને કહેવાય વોલપેપર. શું કહેવાય? વોલપેપર. ઓકે, ત્યાર પછી હવે ડેસ્કટોપની સ્ક્રીન, એના પર નીચે દેખાતી તમે જે આડી પટ્ટી જોઈ શકો છો, જો આ જે પટ્ટી દેખાય છે આડી પટ્ટી, એને કહેવાય ટાસ્ક બાર. યસ, એને શું કહેવાય? ટાસ્ક બાર. બધાએ નામ ખાસ યાદ રાખવાના છે. ડેસ્કટોપની સ્ક્રીન પર દેખાતી આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે. હવે ટાસ્ક બાર પર 2 બટન આપણે લર્ન કરવાના છે. જો એક છે આ ટાસ્ક બારની ડાબી બાજુ અને એક છે આ ટાસ્ક બારની જમણી બાજુ. હવે ટાસ્ક બારની ડાબી બાજુ કયું બટન આવેલું છે? યાદ રાખજો, ટાસ્ક બારની ડાબી બાજુ આવેલા બટનને સ્ટાર્ટ બટન કહે છે. હવે અત્યારે તમે જે કોમ્પ્યુટરમાં જુઓ છો એ સ્ટાર્ટ બટનનું આઇકન આપણી ટેક્સ્ટ બુકના આઇકન કરતાં થોડું ડિફરન્ટ છે. તો ટેક્સ્ટ બુકમાં આપણે કેવું આઇકન આપેલું છે તો એ તમને હું બતાવી દઉં છું. અહીંયા ટેક્સ્ટ બુકમાં આપણે આ રીતે આઇકન આપેલું છે, રાઈટ? સ્ટાર્ટ બટનનું આઇકન. બધા ખાસ ધ્યાન રાખજો. તો આ છે સ્ટાર્ટ બટનનું આઇકન. હવે સ્ટાર્ટ બટન છે ટાસ્ક બારની ડાબી બાજુ આવેલું છે, તો ટાસ્ક બારની જમણી બાજુ શું આવે છે? ટાસ્ક બારની જમણી બાજુ તમે અત્યારે અહીંયા જોઈ શકો છો, તમને ડેટ એન્ડ ટાઈમ દેખાતું હશે, રાઈટ? વોલ્યુમનું બટન દેખાય છે, તો આને કહેવાય નોટિફિકેશન એરિયા. શું કહેવાય? નોટિફિકેશન એરિયા. નોટિફિકેશન એરિયામાં શું આવેલું છે? નોટિફિકેશન એરિયાની અંદર વોલ્યુમ બટન આવે છે અને કેલેન્ડર આવે છે, તેમજ ટાઈમ બતાવે છે, રાઈટ? તો આ છે આપણું નોટિફિકેશન એરિયા. હવે આપણે ફરી એકવાર વિન્ડોઝના જે ભાગો છે એના નામ રિવાઇઝ કરી લઈએ. વિન્ડોઝના ભાગોને એકવાર રિવાઇઝ કરી લઈએ નામ. વિન્ડોઝ સ્ક્રીન પર દેખાતી જે વિન્ડોઝની મેઇન સ્ક્રીન દેખાય છે તેને કહેવાય ડેસ્કટોપ. ડેસ્કટોપ પર દેખાતા સ્મોલ પિક્ચર જેને કહેવાય આઇકન. ડેસ્કટોપ પર દેખાતું ચિત્ર જેને કહેવાય વોલપેપર.
ત્યાર પછી ડેસ્કટોપની નીચે આવેલી આડી જે પટ્ટી છે એને કહેવાય ટાસ્ક બાર. અને ટાસ્ક બાર પર ડાબી બાજુ કયું બટન આવે છે? સ્ટાર્ટ બટન. અને જમણી બાજુ નોટિફિકેશન એરિયા. નોટિફિકેશન એરિયામાં શું આવેલું છે? વોલ્યુમ બટન, ટાઈમ એન્ડ કેલેન્ડર. ઓકે બચ્ચા, હવે જો અત્યારે જો આપણે લોકોએ વિન્ડોઝ સ્ક્રીનના જે ભાગો છે એના નામ તો સરસ રીતે લર્ન કરી લીધા છે. હવે આપણે શું જોવાનું છે ખબર છે? આપણે આ એક તમને એરો દેખાય છે બધાને? જો આ બધા આ એરોને ધ્યાનથી જુઓ. દેખાય છે બધાને આ એરો? વેરી ગુડ. હવે આ એરો કેટલાને યાદ છે? અને શું કહેવાય? માઉસ પોઇન્ટર. ઓકે, આપણે લોકોએ માઉસ લર્ન કર્યો ને, તો એમાં આપણે એરો લર્ન કરી જ લીધો છે. માઉસ પોઇન્ટર છે એ વિન્ડોઝની સ્ક્રીન પર બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે, રાઈટ? બિકોઝ તમે જ્યારે કંઈ પણ પ્રોગ્રામ શરૂ કરતા હો છો કે કોઈ પણ ક્રિયા તમે જ્યારે કમ્પ્યુટરમાં કરો છો ત્યારે માઉસ પોઇન્ટર સ્ક્રીન પર ખસતું હોય છે. તમે જ્યારે જો આપણે આ માઉસ છે, માઉસને અત્યારે બધા જોઈ શકો છો. માઉસને આપણે ઉપર તરફ ખસેડશું તો માઉસ પોઇન્ટર પણ સાથે સાથે ઉપર ખસતું હોય છે, રાઈટ? જે અત્યારે તમે જોઈ શકો છો. જો માઉસને નીચે ખસેડશું તો નીચે આવશે. પછી માઉસને ડાબી તરફ ખસેડશું તો માઉસ પોઇન્ટર ડાબી તરફ જશે. માઉસને જમણી તરફ ખસેડશું તો માઉસ પોઇન્ટર પણ જમણી તરફ ખસશે. તો માઉસ પોઇન્ટર જે છે એ મોનિટરની સ્ક્રીન પર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે અને માઉસનું ક્રિયા બતાવે છે કે માઉસ જે છે એ ચાલુ છે. તમે જ્યારે માઉસને ખસેડતા હોય, ડ્રેગ કરતા હોય અને માની લો કે માઉસ પોઇન્ટર છે એ ન ખસે ત્યારે સમજવાનું કે માઉસ વર્ક નથી કરી રહ્યું, ખરાબ થઈ ગયું છે. તો આ રીતે માઉસ પોઇન્ટર જે છે એ ખૂબ જ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. હવે માઉસ પોઇન્ટરનું કામ શું છે? તો કે માઉસના સ્થાનને નિર્દેશ કરવાનું કામ કરે છે. નિર્દેશ કરવું એટલે કે બતાવવું. જે તમે સ્ક્રીન પર કઈ જગ્યાએ છો તે તમે માઉસ પોઇન્ટરની મદદથી જ જોઈ શકો છો. જેવી રીતે તમે માઉસને ખસેડતા જશો ને એવી રીતે આ ડેસ્કટોપ પર માઉસ પોઇન્ટર પણ ઉપર, નીચે, ડાબે અને જમણે દરેક તરફ ખસતું રહેશે, રાઈટ? તો અત્યારે આપણે બધાએ જે માઉસનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે માઉસ પોઇન્ટર એ બધાએ જોયું અને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. તો જ્યારે તમે માઉસને વર્ક કરતા હોય અને માઉસ પોઇન્ટર નથી ખસતું ત્યારે તમારે શું માનવાનું છે? કે માઉસ ખરાબ થઈ ગયું છે. ઓકે, તો માઉસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે માઉસ પોઇન્ટર, કારણ કે એ ખસતું હશે તો જ માઉસ સરસ રીતે વર્ક કરી શકતું હશે. તમને લોકોને આઈડિયા હશે, આપણે ઘણીવાર ડ્રોઈંગ કરતા હોય અને માઉસ ખરાબ હોય ત્યારે માઉસ ચોટીને આમ ચાલતું હોય છે, થોડુંક બ્રેક લઈને ચાલતું હોય છે. ત્યારે એનો મિનિંગ શું થાય છે? માઉસ ખરાબ હોય છે, એટલા માટે એવી વસ્તુ બનતી હોય છે. તો આ છે માઉસ પોઇન્ટર અને આપણે વિન્ડોઝના ભાગો. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે જોઈ શકો છો આ જે છે કમ્પ્યુટરની સ્ક્રીન એ છે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન, રાઈટ? હવે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન છે, આપણે એના ભાગોને જોઈએ. જ્યારે કમ્પ્યુટર શરૂ થાય છે ત્યારે તમને એક આ પ્રકારની સ્ક્રીન જોવા મળે છે. અત્યારે તમે જે સ્ક્રીન જોઈ શકો છો આ છે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન, જેને કહેવાય ડેસ્કટોપ. શું કહેવાય? ડેસ્કટોપ. અત્યારે તમને મેઘા દીદી શું સમજાવે છે? વિન્ડોઝની સ્ક્રીનના ભાગોના નામ, રાઈટ? આ અત્યારે તમે જોઈ શકો છો આ શું છે? વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન. હવે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન એમાં તમે અત્યારે આ નાના પિક્ચર્સ જોઈ શકો છો બચ્ચા. આ જે નાના દેખાય છે આ સ્મોલ પિક્ચર્સ જે તમે જોઈ શકો છો એને કહેવાય ડેસ્કટોપની સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રો, જેને કહેવાય આઇકન્સ. ઓકે, એક હોય તો તમે એને આઇકન કહી શકો છો અને એક કરતાં વધારે હોય તો એને આઇકન્સ કહેવાય. તો આ છે આઇકન્સ જે ડેસ્કટોપની સ્ક્રીન પર દેખાય છે. ત્યાર પછી હવે ડેસ્કટોપની સ્ક્રીન પર દેખાતી તો ડેસ્કટોપ સ્ક્રીન પર દેખાતા જે નાના પિક્ચર્સ તમે જોઈ શકો છો એ છે આઇકન. આ બધી જ વસ્તુઓને આપણે ડિટેલમાં પછી સમજીશું. અત્યારે આપણે ખાલી શું કરી રહ્યા છીએ? વિન્ડોઝની સ્ક્રીનના ભાગોને ઓળખી રહ્યા છીએ, રાઈટ વિદ્યાર્થી મિત્રો? હવે તમે જુઓ, અત્યારે જો આ છે આઇકન. ડેસ્કટોપની સ્ક્રીન પર તમને એક સરસ મજાનું પિક્ચર દેખાય છે. સરસ મજાના ક્લાઉડ છે, માઉન્ટેન છે, વોટર છે. આ જે પિક્ચર તમે જોઈ શકો છો તો ડેસ્કટોપની સ્ક્રીન પર દેખાતા પિક્ચરને કહેવાય વોલપેપર. શું કહેવાય? વોલપેપર. ઓકે, ત્યાર પછી
હવે ડેસ્કટોપની સ્ક્રીન એના પર નીચે દેખાતી તમે જે આડી પટ્ટી જોઈ શકો છો. જો આ જે પટ્ટી દેખાય છે આડી પટ્ટી, એને કહેવાય ટાસ્ક બાર. યસ, એને શું કહેવાય? ટાસ્ક બાર. બધાએ નામ ખાસ યાદ રાખવાના છે. ડેસ્કટોપની સ્ક્રીન પર દેખાતી આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે. હવે ટાસ્ક બાર પર 2 બટન આપણે લર્ન કરવાના છે. જો એક છે આ ટાસ્ક બારની ડાબી બાજુ અને એક છે આ ટાસ્ક બારની જમણી બાજુ. હવે ટાસ્ક બારની ડાબી બાજુ કયું બટન આવેલું છે? યાદ રાખજો, ટાસ્ક બારની ડાબી બાજુ આવેલા બટનને સ્ટાર્ટ બટન કહે છે. હવે અત્યારે તમે જે કોમ્પ્યુટરમાં જુઓ છો એ સ્ટાર્ટ બટનનું આઇકન આપણી ટેક્સ્ટ બુકના આઇકન કરતાં થોડું ડિફરન્ટ છે. તો ટેક્સ્ટ બુકમાં આપણે કેવું આઇકન આપેલું છે તો એ તમને હું બતાવી દઉં છું. અહીંયા ટેક્સ્ટ બુકમાં આપણે આ રીતે આઇકન આપેલું છે, રાઈટ? સ્ટાર્ટ બટનનું આઇકન. બધા ખાસ ધ્યાન રાખજો. તો આ છે સ્ટાર્ટ બટનનું આઇકન. હવે સ્ટાર્ટ બટન છે ટાસ્ક બારની ડાબી બાજુ આવેલું છે. તો ટાસ્ક બારની જમણી બાજુ શું આવે છે? ટાસ્ક બારની જમણી બાજુ તમે અત્યારે અહીંયા જોઈ શકો છો. તમને ડેટ એન્ડ ટાઈમ દેખાતું હશે, રાઈટ? વોલ્યુમનું બટન દેખાય છે. તો આને કહેવાય નોટિફિકેશન એરિયા. શું કહેવાય? નોટિફિકેશન એરિયા. નોટિફિકેશન એરિયામાં શું આવેલું છે? નોટિફિકેશન એરિયાની અંદર વોલ્યુમ બટન આવે છે અને કેલેન્ડર આવે છે, તેમજ ટાઈમ બતાવે છે, રાઈટ? તો આ છે આપણું નોટિફિકેશન એરિયા. હવે આપણે ફરી એકવાર વિન્ડોઝના જે ભાગો છે એના નામ રિવાઇઝ કરી લઈએ. વિન્ડોઝના ભાગોને એકવાર રિવાઇઝ કરી લઈએ નામ. વિન્ડોઝ સ્ક્રીન પર દેખાતી જે વિન્ડોઝની મેઇન સ્ક્રીન દેખાય છે તેને કહેવાય ડેસ્કટોપ. ડેસ્કટોપ પર દેખાતા સ્મોલ પિક્ચર જેને કહેવાય આઇકન. ડેસ્કટોપ પર દેખાતું ચિત્ર જેને કહેવાય વોલપેપર. ત્યાર પછી ડેસ્કટોપની નીચે આવેલી આડી જે પટ્ટી છે એને કહેવાય ટાસ્ક બાર. અને ટાસ્ક બાર પર ડાબી બાજુ કયું બટન આવે છે? સ્ટાર્ટ બટન. અને જમણી બાજુ નોટિફિકેશન એરિયા. નોટિફિકેશન એરિયામાં શું આવેલું છે? વોલ્યુમ બટન, ટાઈમ એન્ડ કેલેન્ડર. ઓકે બચ્ચા? હવે જો અત્યારે જો આપણે લોકોએ વિન્ડોઝ સ્ક્રીનના જે ભાગો છે એના નામ તો સરસ રીતે લર્ન કરી લીધા છે. હવે આપણે શું જોવાનું છે ખબર છે? આપણે આ એક તમને એરો દેખાય છે બધાને? જો આ બધા આ એરોને ધ્યાનથી જુઓ. દેખાય છે બધાને આ એરો? વેરી ગુડ. હવે આ એરો કેટલાને યાદ છે અને શું કહેવાય? માઉસ પોઇન્ટર. ઓકે, આપણે લોકોએ માઉસ લર્ન કર્યો ને, તો એમાં આપણે એરો લર્ન કરી જ લીધો છે. માઉસ પોઇન્ટર છે એ વિન્ડોઝની સ્ક્રીન પર બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે, રાઈટ? બિકોઝ તમે જ્યારે કંઈ પણ પ્રોગ્રામ શરૂ કરતા હો છો કે કોઈ પણ ક્રિયા તમે જ્યારે કમ્પ્યુટરમાં કરો છો ત્યારે માઉસ પોઇન્ટર સ્ક્રીન પર ખસતું હોય છે. તમે જ્યારે જો આપણે માઉસ છે, માઉસને અત્યારે બધા જોઈ શકો છો. માઉસને આપણે ઉપર તરફ ખસેડશું તો માઉસ પોઇન્ટર પણ સાથે સાથે ઉપર ખસતું હોય છે, રાઈટ? જે અત્યારે તમે જોઈ શકો છો. જો માઉસને નીચે ખસેડશું તો નીચે આવશે. પછી માઉસને ડાબી તરફ ખસેડશું તો માઉસ પોઇન્ટર ડાબી તરફ જશે. માઉસને જમણી તરફ ખસેડશું તો માઉસ પોઇન્ટર પણ જમણી તરફ ખસશે. તો માઉસ પોઇન્ટર જે છે એ મોનિટરની સ્ક્રીન પર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે અને માઉસનું ક્રિયા બતાવે છે કે માઉસ જે છે એ ચાલુ છે. તમે જ્યારે માઉસને ખસેડતા હોય, ડ્રેગ કરતા હોય અને માની લો કે માઉસ પોઇન્ટર છે એ ન ખસે ત્યારે સમજવાનું કે માઉસ વર્ક નથી કરી રહ્યું, ખરાબ થઈ ગયું છે. તો આ રીતે માઉસ પોઇન્ટર જે છે એ ખૂબ જ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. હવે માઉસ પોઇન્ટરનું કામ શું છે? તો કે માઉસના સ્થાનને નિર્દેશ કરવાનું કામ કરે છે. નિર્દેશ કરવું એટલે કે બતાવવું. જે તમે સ્ક્રીન પર કઈ જગ્યાએ છો તે તમે માઉસ પોઇન્ટરની મદદથી જ જોઈ શકો છો. જેવી રીતે તમે માઉસને ખસેડતા જશો ને એવી રીતે આ ડેસ્કટોપ પર માઉસ પોઇન્ટર પણ ઉપર, નીચે, ડાબે અને જમણે દરેક તરફ ખસતું રહેશે, રાઈટ? તો અત્યારે આપણે બધાએ જે માઉસનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે માઉસ પોઇન્ટર એ બધાએ જોયું અને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. તો જ્યારે તમે માઉસને વર્ક કરતા હોય અને માઉસ પોઇન્ટર નથી ખસતું ત્યારે તમારે શું માનવાનું છે? કે માઉસ ખરાબ થઈ ગયું છે. ઓકે, તો માઉસ પોઇન્ટરનો
માઉસનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે માઉસ પોઇન્ટર, કારણ કે એ ખસતું હશે તો જ માઉસ સરસ રીતે વર્ક કરી શકતું હશે. તમને લોકોને આઈડિયા હશે, આપણે ઘણીવાર ડ્રોઈંગ કરતા હોય અને માઉસ પોઇન્ટર માઉસ ખરાબ હોય ત્યારે માઉસ ચોટીને આમ ચાલતું હોય છે, થોડુંક બ્રેક લઈ લઈને ચાલતું હોય છે, ત્યારે એનો મિનિંગ શું થાય છે? માઉસ ખરાબ હોય છે, એટલા માટે એવી વસ્તુ બનતી હોય છે. તો આ છે માઉસ પોઇન્ટર. અને તો સ્ટુડન્ટ્સ, તમે લોકોએ વિન્ડોઝના ઘટકો જોયા, રાઈટ? ઘટકો અને ભાગો બંને એક જ અર્થ થાય છે, બરાબર? બંનેનો સેમ જ મિનિંગ છે, ઘટકો હોય અથવા તો ભાગો, તમે કહી શકો. આપણે અત્યારે વિન્ડોઝના ઘટકો કમ્પ્યુટરની લેંગ્વેજમાં એને ઘટકો તરીકે ઓળખીશું. ડન? હવે તમે લોકોએ જે વિન્ડોઝની સ્ક્રીન છે દરેક ભાગના નામ ઓળખી લીધા. તો ચલો, તમને જે તમારી ટેક્સ્ટ બુકના પેજ પર પણ આના નામ આપેલા છે. જોયું ને, તમારી ચેપ્ટર 2 તમારું ટેક્સ્ટ બુકનું પેજ છે, એમાં બી તમને નામ આપેલા છે. તો આપણે એને ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ કે જો આ વિન્ડોઝની જે મુખ્ય સ્ક્રીન હોય, બરાબર, એને કહેવાય ડેસ્કટોપ. વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને શું કહેવાય? ડેસ્કટોપ. પછી ડેસ્કટોપ પર તમને જે સ્મોલ બટન્સ દેખાય છે, સ્મોલ પિક્ચર્સ દેખાય છે, સોરી, બટન્સ નહીં, પિક્ચર્સ. તો જે સ્મોલ પિક્ચર્સ દેખાય છે, પિક્ચર્સને શું કહેવાય? આઇકોન્સ. બરાબર? એક કરતા વધારે હોય એટલે આઇકોન્સ, આપણે એટલા માટે આઇકોન્સ બોલી છું, એટલે એને આઇકોન્સ કહેવાય. ત્યાર પછી સ્ટુડન્ટ્સ, તમે જે ડેસ્કટોપ પર પિક્ચર જોઈ રહ્યા છો, સ્ક્રીન પર તમને જે ડિફરન્ટ ચિત્રો દેખાય છે, એ ચિત્રને કહેવાય વોલપેપર. જે આખું તમે લોકો પિક્ચર જોઈ રહ્યા છો ને એની વાત કરું છું, સ્મોલ પિક્ચરની વાત નથી કરતી. ત્યાર પછી તમને ડેસ્કટોપ સ્ક્રીન પર એક નીચે આડી પટ્ટી દેખાય છે, રાઈટ? જો હું તમને અહીંયા ફરી એકવાર સ્ક્રીન છે ડ્રો કરીને બતાવું છું, રાઈટ? અહીંયા તમને એક આડી પટ્ટી દેખાય છે, અહીંયા બાજુમાં બે બટન્સ દેખાય છે. આ છે એના આઇકન. એક્ચ્યુઅલી તમે લોકો સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો, છતાં બી તમને બતાવું છું કે આપણું જ્યારે કમ્પ્યુટર હોય આ રીતે હોય, રાઈટ? તમને આ સ્ક્રીન દેખાય છે કમ્પ્યુટર પર. હવે આમાં તમારે ચેક કરવાનું છે કે જો આ જે આડી પટ્ટી દેખાય છે એને કહેવાય ટાસ્ક બાર. ત્યાર પછી આ ટાસ્ક બાર છે એની ડાબી બાજુ, ટાસ્ક બારની ડાબી તરફ આવેલું બટન એને કહેવાય સ્ટાર્ટ બટન, જેમાં કમ્પ્યુટરના પ્રોગ્રામ્સ આવેલા હોય છે. અને ત્યાર પછી આ જે જમણી બાજુ છે એને કહેવાય નોટિફિકેશન એરિયા, જેમાં તમને શું જોવા મળશે? કેલેન્ડર, ટાઈમ, વોલ્યુમ. તમે કોઈ પણ વિડિયોઝ ચાલુ કરેલો હોય તો એને વોલ્યુમ અપ એન્ડ ડાઉન કરવાનું જે કંઈ હોય એ પણ એને તમને નોટિફિકેશન એરિયામાં જોવા મળે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે લોકો અત્યારે લર્ન કર્યા આના માત્ર નામ, રાઈટ? વિન્ડોઝના ઘટકોના માત્ર આપણે જે નામ જ લર્ન કર્યા છે. આને આપણે ડિટેલમાં સમજવાનું છે નેક્સ્ટ સેશનમાં, કે ક્યારે એના પછીના નેક્સ્ટ સેશનમાં, કારણ કે હજી તો આપણે શું શીખ્યા છીએ? માત્ર એના નામ. તો તમે લોકોએ વિન્ડોઝના ઘટકો શીખી લીધા છે. એ સિવાય આપણે આજે શું લર્ન કર્યું? કમ્પ્યુટર બુટિંગ પ્રોસેસ, એટલે કે કમ્પ્યુટર શરૂ કરવાની પ્રક્રિયા. એના 4 સ્ટેપ્સ આપણે લોકોએ જોયા. ક્યાં 4 સ્ટેપ્સ હતા એના? મેઇન સ્વિચ ચાલુ કરવી, તમારે નથી કરવાની, બરાબર? પછી બીજું સ્ટેપ શું હતો? યુપીએસ હોય તો એનું પાવર બટન દબાવવું. ત્યાર પછી થર્ડ સ્ટેપ સીપીયુ નું પાવર બટન દબાવવું. એન્ડ ધ ફોર્થ ઇઝ કમ્પ્યુટર શરૂ થાય તેની રાહ જોવી, કંઈ જ કરવાનું નહીં. એ ટાઈમ એવો છે કે ત્યારે આપણે શાંતિથી બેસી જવાનું. ઓકે? તો સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને બધાને આજના આપણા નવું ચેપ્ટર જે સ્ટાર્ટ થયું એના ફર્સ્ટ લેક્ચરમાં બધાને મજા આવી હશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું શીખવા માટે ફરી મળીશું. એ પહેલા આજનું હોમવર્ક દીદી સમજાવી દે છે. આજે તમારે હોમવર્કમાં લાસ્ટ સેશનમાં જે ચેપ્ટર એન્ડ વર્કશીટ આવેલી હતી, ચેપ્ટર 1 ચેપ્ટર એન્ડ વર્કશીટ, એની આન્સર શીટ આવશે જે તમારે લખવાની નથી, આન્સર સાથે ખાલી મેચ કરવાના છે કે તમે જે આન્સર્સ લખેલા છે એ સાચા છે કે ખોટા. ડન? તો એક તમારી આન્સર શીટ આવશે. એન્ડ આજે જે આપણે વસ્તુ લર્ન કરી છે એ તમારે CW બુકમાં લખવાનું રહેશે. એની PDF આવશે અને સાથે સાથે એ વર્ક તમારે એકવાર રફ બુકમાં પણ લખવાનું છે, કારણ કે CW વર્ક બહુ વધારે નથી લખવાનું. ડન? એટલે આજે જે PDF આવે, 1 ટાઈમ CW બુક એન્ડ 1 ટાઈમ રફ બુક. તો આઈ હોપ તમને બધાને હોમવર્ક સમજાઈ ગયું છે. જો કે તમને જે વર્કશીટ આવશે એ વર્કશીટમાં ઉપર હેડિંગમાં ઇન્સ્ટ્રક્શન લખેલી જશે, ધ્યાનથી એને રીડ કરજો એટલે હોમવર્ક ઇનકમ્પ્લીટ ના રહે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે બધા જ તમારું ધ્યાન રાખજો એન્ડ હંમેશા હસતા રહેજો. બાય બાય એવરીવન.